હરખો તો કેમ આજે દેખાણો? મારો મનનો મોરલો મન પડે ત્યાં કહું ખાવ. હવે તારા મનના મોરલાને શું મન નો દાદી, અમે ઈ જ રોડે થી આવીએ છીએ. તું આ રોડેથી આવે, આ રોડે વધારે હોય એટલે બે આપણે એટલું જાય. બાકી આપણે કે બે પેટ વાળા છીએ, એમાં પછી શું બતાવું? ઈ વાત જો આપણે છે ને કોબી, ફ્લાવર, ગાજર, બીટ અને કેપ્સિકમ બરાબર ટોટલી જાતના શાકભાજી લઈ લીધા છે. એક વાહ વાહ, જબરદસ્ત, જોરદાર દિવ્યા. પૃથ્વી તારામાં કોકનો મેસેજ આવ્યો. વાહ. ઓકે મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને આ આકાશ જો ખાલી દેખાય છે. વાહ મસ્ત યાર, જોરદાર. આમ ટાક 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 ટાક. આપણે નાના હતા ને કુદરતી દ્રશ્ય દોરતા હોય કેવું આવતું એવું એક્ઝેક્ટ દેખાય છે. ના હા હા, ચક્કલીઓ ના હોય. શહેરમાં તો ચક્કલીઓ જોવા જ નથી મળતી યાર, કેટલી બધી છે. વાવ, ચીનો અવાજ સાંભળો લોકો કેટલે બધે દૂર જતા બધા અભયારણ્યમાં ને એમાં, ને આપણે અહીંયા ઘર આગળ જ બધું જોવા મળી જાય છે. સાબાસ, જોરદાર. રાત્રે બી કંઈક શું હોય છે યાર, રાત્રે હું ભૂલી ગયો, એ જબરું હોય છે એક. નહીં આવે યાદ તો બસ કંઈ નહીં. કે આ કાલનો તમે વિડીયો જોયો કે નહીં, Q&A વાળો? આપણે વાત થઈ હતી તે પ્રમાણે તો મસ્ત મજાનું Q&A કરેલું છે આપણે. તો ના જોયો તો જોઈ લેજો. બાકી અત્યારે તો આપણે ફટાફટ ઓફિસે જઈએ. અને ઠંડીની વાત કરીએ થોડીક ઓછી થઈ ગઈ, ટૂંકમાં મજા આવે એવી થઈ ગઈ છે એમ. એટલે આપણે સાદું સ્વેટર પહેરીને ફટાફટ જઈએ ઓફિસે. સવારની બપોર પડી ગઈ ને આજે પણ આવી ગયો છે અહીંયા. એમ નહીં, તારો કાલે મોબાઈલ તો થઈ ગયો હતો હરખો, તો કેમ આજે દેખાણો? મારો મનનો મોરલો મન પડે ત્યાં કહું ખાવ. હવે તારા મનના મોરલાને શું મન પડે અહીંયા ટવકાવું? આ જો આરું હે, આ લઈ લે. 4-5 લઈ લેવા. 4-5 નથી લેવા. હું એને શું બતાવું છું? ફ્લેટ બતાવું તો કે 4-5 લઈ લેવા. એક લે ને તો બહુ છે. કે તારે વિજય માલ્યા જેવું કરવાનું હોય? ના ના હો ભાઈ, હે આપણે એવું નથી કરવું. આપણે એમને તને એટલી બધી ઠંડી લાગે છે? શર્ટની અંદર હજી ટી-શર્ટ ને આવડો મોટો કોથરો. સવારમાં ફાટી જાય. કાંઈ નો દાદી, અમે ઈ જ રોડે થી આવીએ છીએ. તું આ રોડેથી આવે, આ રોડે વધારે હોય. જો મારા કરતા છે ને બધી જગ્યાએ ઠંડી ઓછી જ હોય. મોબાઈલ શું પણ મોબાઈલ હું હવે આ ગલ્લા નવો લીધો એટલે કારણ મોબાઈલ વાપરા જ આમાં બેટરી પતી જાય પછી. મેં સવારનો આઈડો જ નથી, જરા કાચું બોલ. એટલે હચન નથી આઈડો ભાઈ સાહેબ મારા. તને મહાદેવ ગમે, મહાદેવ જોતા હોય, સવારનો મોબાઈલ ન થઈડો એટલે કેમેરો હતો રાખજો. કેમ કેમેરો આટલો કરી દેખા. તો ભલે ને એટલો કર દે. પાસપોર્ટ નો ફોટો આપણે બે જો, એટલે બે આપણે એટલું જાય. બાકી આપણે કે બે પેટ વાળા છીએ, એમાં પછી શું બતાવું? ઈ વાત એ કાપી નાખે. કાપી નાખે તો પછી એટલે જ કે તું પરફેક્ટ જ રાખ્યું તું. આમ વળી આપણા પેટ દેખાય, લોકો એમ કે આના લીધે લોકો છે આ લોકો. ખાવા પીવા માટે જ કમાતા હોય. પછી કેટલું ખાવાનું? એના માટે મારે તો જીવવા માટે ખાતા, આપણે ખાવા માટે જીવીએ. વાત તો સહી છે. તા ભાઈ બંને ફોન તો કર, કાર્તિકને ઉપાડ ને યાદ નથી કરો, હજી હમણાં જ ગયો ખોટો હેરાન. અయ్యో આ હું આને કે ભાષામાં ફોન આવે છે? કેમ આવી ભાષામાં નામ હોય? હોય ઇન્ટરનેશનલ ફોન આવતા હોય ને તો હલ હબીબી, વલ્લા વલ્લા, બાય બાય, કમ ટુ દુબઈ. દુબઈ થી ફોન આવે ભાઈ ભાઈ કે એવું નામ સેવ કરેલું ખરેખર હે? હું ઓફ કેમેરાની ચર્ચા કરી લઉં, ઉભા રહ્યો તમને. હેલો, ગુડ ઇવનિંગ. તો જો આજે છે ને આપણે બનાવીશું મિક્સ વેજ પરાઠા. તો એના માટે છે ને જો બટાકા અને બીટ બે પેલા આપણે બાફવા મૂકી દઈએ. તો જો છે ને આપણું બટાકા અને બીટ બફાય ને ત્યાં સુધીમાં આપણે મસ્ત પરોઠા માટેનો લોટ બી બાંધી લીધો. અને જોડે જોડે છે ને ફ્લાવર કટ કરી મસ્ત ગરમ પાણીમાં મીઠું નાખીને પલાળીને થોડીક વાર આપણે એને સાઈડમાં રાખી દઈશું, એટલે કાંઈ બી કચરો એનો મસ્ત અંદરથી સાફ થઈ જાય. પ્લસ આપણે લેશું કેપ્સિકમ,
ગાજર અને વટાણા અને પ્લસ કોબી બી એડ કરશું. તમે તમારા પસંદના છે ને શાકભાજી એડ કરી શકો છો. તો આ બધાને છે ને મસ્ત આપણે એકદમ ઝીણું ક્રશ કરી નાખશું. જો આપણે છે ને કોબી, ફ્લાવર, ગાજર, બીટ અને કેપ્સિકમ બરાબર ટોટલી જાતના શાકભાજી લઈ લીધા છે. એકદમ ફાઇન ક્રશ કરી નાખ્યા છે. એટલે આવી રીતના તમારે છે ને ગ્રેટ કરી નાખવાનું. જોડે જોડે છે ને આપણે વટાણા બી બાફી લીધા છે એટલે એને બી આપણે ક્રશ કરી નાખશું, નહીંતર વણવામાં છે ને પ્રોબ્લેમ કરશે. બસ તો હવે આમાં છે ને આપણે બટાકા અને બધા મસાલા જેમ કે ધાણા જીરું, હળદર નહીં નાખવાની કાચી, એનો અલગ ટેસ્ટ આવે. સો મરચું બરાબર, થોડો ગરમ મસાલો, ચાટ મસાલો, આમચૂર પાવડર એ બધું નાખીને મસ્ત આને પહેલા આપણે આનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. આપણે ઘરે પહોંચી ગયા છે મસ્ત. આજે ઠંડી થોડીક વધી ગઈ છે રોજ કરતા. અને દિવ્યા કંઈક બનાવી રહી છે. શું બનાવશ દિવ્યા? મિક્સ વેજ પરાઠા. તું કઈ ખાય ના આવ્યું? આફ્ટર અ લોંગ ટાઈમ ધરાવાનો વટકાર આવ્યો. હા તું ના બનાવ ને. અરે બનાવવાના છે ને સાંભળીને કેટલા ટાઈમ પછી. ઓહો, લગભગ મહિના જેવું થઈ ગયું છે ને. શું આલુ પરોઠા ખાધા એને મહિના ઉપર થયું હોય તો એ ખબર નહીં. હા હા, વાહ, પાણી આવી ગયા મોઢામાં દિવ્યા. હા હા હા, કઈ નહીં, ચલો ફટાફટ ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધીમાં દિવ્યા બનાવે છે. તો જો લુક એટ ધ કલર, આપણી બધી વેજીટેબલ મસ્ત મિક્સ થઈ ગઈ છે. અને ઓબ્વિયસલી કોથમીર વગર તો બધું અધૂરું છે એટલે એ નાખી દીધું છે આપણે, મસ્ત મિક્સ કરી દીધું છે બરાબર. તવો બી મૂકી દીધું છે ગરમ કરવા. પ્લસ છે ને આપણે ગાર્લિક બ્રેડ બનાવી હતી ને ત્યારે ચીઝ ને બધું પડ્યું હતું થોડું, તો એનાથી થોડોક પૃથ્વીસ ને થોડોક એક્સ્ટ્રા હેપીનેસ થઈ જશે. જોડે આપણે એટલે ઓલું મોઝરેલા ચીઝ છે એ તો ચાલે, જોઈ તારે. એ તો જો મસ્ત તારક મહેતા જુએ છે એ તો. અને જો આપણે જોડે છે ને દહીં બી બનાવી લીધું છે. દહીંમાં કોથમરી, ખાંડ, મીઠું અને મરચું. કોણ આવવાનું છે? તો જો આવું પરફેક્ટ એકદમ મિક્સચર છે ને રેડી કરી લેવાનું. તમારા ટેસ્ટ પ્રમાણે તીખું કે જે પ્રમાણે તમને ભાવતું હોય એ પ્રમાણે રેડી કરી લેવાનું. મેં ડુંગળી એડ નથી કરી બીકોઝ નથી ભાવતી મને. જો પૃથેશને ભાવતી હશે તો હમણાં હું એડ કરી દઈશ. તો જો આપણું પહેલું પરોઠું આવું મસ્ત ચડી ગયું છે. બે સાઈડ છે ને મસ્ત ક્રિસ્પી કરી નાખવાનું. તમને સોફ્ટ ભાવતું હોય તો સોફ્ટ અને ક્રિસ્પી ભાવતું હોય તો ક્રિસ્પી. આવી રીતના મસ્ત ચોળવી દેવાનું. હવે જો પૃથેશને આપણે આપીએ અને જોઈએ કેવું લાગ્યું એ ટેસ્ટ કરીને બતાવશે. બસ જો આજનું મેનુ આવી ગયું છે આપણા હાથમાં. મોઝરેલા ચીઝ બીઝ નાખેલું છે મસ્ત. લે મને તેમ કે આમાં પેલામાં દેખાય તો કંઈક નાખ્યું હોય છે. તો આ શું છે? ઓકે ચલો, તો આ મોઝરેલા ચીઝ વગરનું આપણે સ્વાદ ચાખીએ કેવો છે. વાહ વાહ, જબરદસ્ત, જોરદાર દિવ્યા. તો તમે બહેન આ બનાવી શકો છો ઘરે. કંઈક નવું આવ્યું આજે આ વખતે, વેરાયટી. હા હા, વાહ દિવ્યા વાહ. હું ખાઈ લઉં બરાબર. હા તે કઈ મસ્તી થોડી ને કરતો હોય કાંઈ. ના ના, પરફેક્ટ છે. તો હું ફટાફટ ખાઈ લઉં હવે. તો હજી જમવાનું ચાલુ હતું ને મહેમાનની વાત કરી હતી તો આવી ગયા. પણ એકલા આવ્યા. પપ્પાને પરાઠ ખવડાવે, એક બટકું તો ચાખો એમ. કેવા બનાવ્યા? મસ્ત મસ્ત. કાઈ તમારી દીકરીને કેવું જ ન પડે કોઈ. વાહ વાહ વાહ. જમવા બાબત કે રસોઈ બાબત કેવું ન પડે કાઈ. જમવા બાબત તો તમને કેવું પડે એ વાત તો સાચી. બહુ મસ્ત બનાવ્યો દેવું. સરસ બનાવ્યો, સરસ બનાવ્યો. પણ આજે હાલે એમ નથી, ઓવરફ્લો છે ને એટલા માટે. એક કામ કરો, પાર્સલ કરી દો, સવારે ખાઈ લેજો. બીજું શું હોય? પૃથેશ, તારામાં કોકનો મેસેજ આવ્યો. વાહ. સોરી ટુ ડિસ્ટર્બ યુ બટ wanna ask you why are you so sweet. આવો કોને મેસેજ કર્યો હે તને? તો હા તો છે જ ને, આ રહ્યો મેસેજ. why are you so sweet ને આ તેન સ્વીટ બીટ ને બધું શું છે? અહીંયા તું
તો શું કે બસ જો દિવ્યા તો વિડીયો ઉતારીને અંદર ફ્રેશ થવા જતી રહી છે. હું તો એડિટ કરતો હતો એની જોડથી લીધા વિડીયો તમે જોયા તે પ્રમાણે. અને 2 આલુ પરોઠા આપણે સવાર માટે દિવ્યા જોડ છેલ્લે બનાવડાવી લીધા છે કે સવારે ખાવા કામ આવે. અને Q&A વાળા વિડીયોને તમે લોકોએ જોયો કે નથી જોયો, ના જોયો તો જોઈ લેજો એકવાર. મસ્ત મજાનો વિડીયો બનાવેલો. અને તમારા કંઈક હજી સવાલ રહી ગયા હોય તો આપણે પાછું કંઈક ગોઠવીશું. જો તમારા કોઈ સવાલ બાકી હોય તો કમેન્ટ કરજો, કાં મને મેસેજ કરજો, દિવ્યાને મેસેજ કરજો, જે કરવું એ કરજો. બાકી હવે મસ્ત હેપી ટમી થઈ ગયું છે. તો હવે મસ્ત આ વિડીયો એડિટ કરી લઈએ આપણે, પછી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. બાકી અહીંયા સુધી જોઈ લેજો તો દિવ્યાની લાઈન બોલી દઉં. લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો અને 2 લાઇકન દબાવી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.